75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો: વિદ્વાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અંકલેશ્વર દ્વારા રેગ્યુલર દીવાની દાવો નંબર 14 અને 2015 આંક 38 અન્વયે પસાર કરાયેલ તારીખ 28/1/2016 આદેશને વર્તમાન અરજીમાં પડકારવાની માંગ કરવામાં આવી છે, જેમાં પ્રતિવાદી દ્વારા આંક 38 તળે દાખલ કરાયેલી અરજીને મંજૂર કરતા હુકમને પડકારવામાં આવેલ છે, જેમાં સૂચિત પ્રતિવાદીને દાવામાં પ્રતિવાદી નંબર 7 તરીકે જોડાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફકરો: સંક્ષિપ્તમાં આ અરજીની હકીકતો એ છે કે અરજદાર મૂળ વાદીનો દાવો એવો છે કે તે ગામ કોસામળી, તાલુકો અંકલેશ્વરના સર્વે બ્લોક નંબર 71 પૈકી 5935 ચોરસ મીટર માપનવાળી બિનખેતી જમીનના તેને તેના અગાઉના માલિક પાસેથી ખરીદીને જેમણે તેમના મુખત્યારનામા મારફતે તારીખ 9/12/2010 રોજ નોંધાયેલ વેચાણ ખત નંબર 9576 સામાવાળા નંબર 3 થી 6 પાસેથી ખરીદ કરેલ હતી. અરજદાર વિશેષ જણાવે છે કે તેઓએ આ બિનખેતી જમીન રજિસ્ટર સેલ ડીડ દ્વારા ખરીદેલી હોવાથી તેઓએ તેનો કબજો પણ મેળવ્યો છે અને 2010થી તે ધરાવે છે. એક ત્રાહિત પક્ષ SCS 55 સને 2011 દાખલ કરીને આ બિનખેતી જમીન પર ટાઇટલ અને કબજાનો દાવો કરે છે. ફકરો: ઉક્ત દાવામાં મૂળ માલિકો એટલે કે સામાવાળા નંબર 3 થી 6 અને મુખત્યાર અરજદારની તરફેણમાં વેચાણ ખતની પુષ્ટિ કરે છે. જો કે પાછળથી અરજદારના હાલના આ દાવા મુજબ મહેસૂલ સત્તાધિકારીએ મહેસૂલની કાર્યવાહીના ચાલુ કામ દરમિયાન અરજદારને સાંભળ્યા વિના મ્યુટેશન નોંધ રદ કરી સામાવાળાઓ નંબર 3 થી 6 કે જેમણે સત્તાનું અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો છે અને સામાવાળાઓ નંબર 1 અને 2ની તરફેણમાં તારીખ 30/1/2013 રોજ બિનખેતી જમીનનો મુજબ વેચાણ ખત કરી આપેલ છે. અરજદારના જણાવ્યા અનુસાર આ કૃત્ય વડે અરજદારના શીર્ષક, હિત અને કબજા માટે પ્રતિકૂળ હતું અને તેથી તારીખ 30/1/2013 રોજ સામાવાળા નંબર 3 થી 6 અને સામાવાળાઓ નંબર 1 અને 2 પરસ્પર થયેલ વેચાણ ખતની કાયદેસરતા અને માન્યતાને પડકારતી વિદ્વાન સિનિયર સિવિલ જજ અંકલેશ્વર સમક્ષ SCS નંબર 14/2015 થી અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફકરો: CPCના ઓર્ડર 1/10 હેઠળ આંક 38 પર અરજી ત્રાહિત પક્ષકાર દ્વારા દાવામાં ત્રાહિત પક્ષકારને સામાવાળા તરીકે જોડાવા માટે દાખલ કરવામાં આવી હતી. 75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો: આ પ્રથમ અપીલ અરજદાર મૂળ પ્રતિસ્પર્ધી નંબર 2 વીમા કંપની દ્વારા સામાવાળા નંબર 1 અને 2 મૂળ દાવેદારો અને સામાવાળા નંબર 3 મૂળ પ્રતિસ્પર્ધી નંબર 1 સામે મોટર વાહનોની કલમ 173 હેઠળ દાખલ કરવામાં આવી છે. તારીખ 30/6/2011 રોજ મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન ક્રમાંક નંબર 247ની 1998માં વિદ્વાન MAC પંચનામા જૂનાગઢ દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને પુરસ્કાર વિરુદ્ધ એક્ટ
પક્ષકારોને પછીથી દાવેદારો અને વિરોધીઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ સગવડતા, સ્પષ્ટતા અને સંક્ષિપ્તતા ખાતર મૂળ અરજીમાં ઊભા હતા. ફકરો: કેસના રેકર્ડમાંથી જે ટૂંકી હકીકતો બહાર આવે છે તે નીચે મુજબ છે. ફકરો: 10મી જાન્યુઆરી 1997ના રોજ દાવેદારોના પુત્ર ચંદુલાલ લખમણભાઈ તેમના હીરા પોલિશરના કામ માટે ગયા હતા અને સાંજે 1 મણ ઘઉં લઈને પાછા ફરવાના હતા અને રિક્ષા નંબર GJ115517માં બેઠા હતા. ઘઉં અને તેના માટે ₹30 ભાડું ચૂકવ્યું. રિક્ષાને સામાવાળા નંબર 1એ પૂરપાટ ઝડપે અને બેદરકારીથી હંકારી હતી અને જ્યારે રિક્ષા સોભાવડલા ગામ પાસે બગસરા જાહેર રોડ પર પહોંચી ત્યારે સામાવાળા નંબર 1એ રિક્ષા પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ચંદુલાલ લખમણભાઈ માલસામાન અને રિક્ષા નીચે કચડાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ICR નંબર 2/1997માં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફકરો: દાવેદારો કે જેઓ મૃતક ચંદુલાલ લખમણભાઈના માતા પિતા છે તેઓએ દાવાની અરજી દાખલ કરી છે, જેમાં મુખ્યત્વે જણાવ્યું હતું કે અકસ્માત સમયે મૃતક 20 વર્ષનો હતો અને સ્વસ્થ અને હાર્દિક હતો અને તે કુશળ કામદાર હતો અને હીરા પોલિશિંગ કરતો હતો અને દર મહિને ₹3000 કમાતો હતો કે તે પરિવારનો એકમાત્ર રોટલો કમાનાર હતો અને દાવેદારોને ભારે નુકસાન થયું છે અને તમામ વિરોધીઓ પાસેથી સંયુક્ત રીતે અને અલગ તમામ ઉપલબ્ધ હેડ હેઠળ ₹5,22,000ની રકમનો દાવો કર્યો છે. પ્રતિસ્પર્ધી નંબર 2 અકસ્માતમાં સામેલ વાહનની વીમા કંપની છે. ફકરો: વિરોધીઓને નોટિસો યોગ્ય રીતે આપવામાં આવી હતી અને પ્રતિસ્પર્ધી નંબર 1 હાજર થયો હતો, પરંતુ તેણે કોઈ લેખિત નિવેદન નોંધાવ્યું ન હતું.